એ મહાત્મા શુદ્ધ સ્વરૂપ દર્શાનો આનંદ તમને જમી જાય, તમારી યાત્રા શરૂ થઈ જાય. પછી તમે ગુરુના ચરણોમાં આવી બેસી જાઓ સાહેબથી, મારે શું કરવાનું? ગુરુ કહેશે પહેલા બોલ, શરીર પરનો રાગ હટ્યો, પદાર્થો પરનો રાગ અને વ્યક્તિઓ પરનો રાગ છે. એ રાગ કરતાં પણ પ્રબળ રાગ તમારું શરીર. ગુરુ પહેલી શરત મૂકે છે, દેહ નિર્મમ. તું તારા શરીર પરના રાગને ભૂસી શક્યો છે? હા. બીજો સવાલ કરશે, નિર્મલા અહંકાર શૂન્ય બને છે? ચાલ મારી જવાબદારી આવે, ત્યારે સ્વરૂપ દશાનો અનુભવ કરાવી દો. આવા એક નહીં અનેક ગુરુઓ આપણને, જેમણે કહી દીધું તું ખાલી આટલી નાની સજ્જતાને પ્રાપ્ત કરીને હું તને સ્વરૂપ દશાનો આનંદ મેળવાવી આવું. તું સ્વરૂપ દશા કઈ બનાવવાનું નામ જે ખબર નથી, આંશિક પણ અનુભવ નથી. પરમાં મજાથી બેઠા છો, સ્વભાવનો સમજવાની ઈચ્છા કેમ ને? પહેલો પ્રશ્ન તો આ, સ્વરૂપ દશાની રમણતા ગમી છે? ગમી એવું તો બીજું બધું સરળ છે. પાછળ પહેલું સ્ટેપ કદાચ મુનિએ કે શાસ્ત્રીજી और पदार्थों छोड़े परंतु रस क्या? परंतु रस तो छोड़ू पर छूटी थी. એની વાત આવે, એક માણસ કરોડપતિ હતો અને સંન્યાસી બન્યો. સંન્યાસી તો બન્યો પણ હું કરોડપતિ હતો એ વાત ભૂલી ન શકું. એટલે કોઈ પણ જગ્યાએ બે ચાર માણસો બેઠેલા હોય, ઉપદેશ આપવાનો કે યાર શું છે તમારા સંસારમાં, છે તમારા સંસારમાં કે 3 7 13 ફૂટ તમારી હાલત છે. આ કરોડપતિ હતો હું, પ્રભુની કૃપા કરી બધું છોડી દીધું. 5 મિનિટનું પ્રવચન આપે, કલાકનું આપે. હું કરોડપતિ હતો એ તો આવી છે. કરોડ છોડેલા, કરોડ છોડ્યા છે, ભાવ છોડ્યો નથી. કરોડ છૂટ્યા ખરા દેહથી, દ્રવ્યથી, ભાવથી નથી. કે ભાઈ જ્ઞાની પુરુષ છોડે, જ્ઞાની પુરુષ જોડે તો વાત કેમ કરવી ખ્યાલ આવે ને આપણને. પુરુષ જોડે વાત કરાય એવી તો જ્ઞાની પુરુષ જોડે વાત કરાય નહીં. ભક્તજી તમારા જેવા મહાપુરુષોની દયા, ભગવાનનો રસ્તો મળી ગયો, કરોડપતિ હતો, બસ તમારી દયાથી બધું છૂટી ગયું. સંત કે એમ કે કરોડ છૂટી ગયા અને પાછળ પાછળ કરોડ, અને પાછળ પાછળ પરની આસક્તિ છૂટી નથી, પરની સ્મૃતિ છૂટી નથી, પરનો રસ છૂટ્યો નથી. મન છૂટે એથી શું? પરનો રસ છૂટી ગયો. આવી જ વાત કદી પત્નીની છે. બંને સંન્યાસી હતા, એક ઝૂંપડામાં રહે છે. એક વાર પતિ અને પત્ની બંને નદીએ નાહવા ગયા. સવાર પૂરો સ્નાન કરે, પછી પૂજા પાઠ કરે, બપોરે જમે, સ્નાન કરવા ગયા. સ્નાન કરી અને પતિ ચાલે છે આગળ, પત્ની પાછળ આવે છે. ત્યાં ધુલિયા રસ્તામાં એક લાલ માણેક, લાલ માણેક. આથી રસ્તપડામાં તો ઝવેરીનો બધો ધંધો કરી ચૂકેલો, એ ખબર પડે કે કરોડો રૂપિયાની કિંમતનું આ છે. કોઈ રાજ રાણી કોઈ એવું પસાર થયું હશે કે જેના ગળાના હારમાંથી મોટી મોટી નીકળી ગયેલી છે. લાલ મોતી કરોડોની કિંમતનું. એના મને વિચાર થયો, મારી પત્ની પાછળ આવે, ગમે એમ તો સ્ત્રીનો જીવ છે, આ માણેક મને મોહાઈ તો રહી જાય. એટલે એને આમ કોઈ ખબર ના પડે, પોતાના પગથી ધૂળ ઉડાડી, માણેકને ધૂળ બતાવી દીધી. ત્યાં એની પત્ની આવી. પત્ની ખરેખર કેવી પરરસથી મુક્ત હશે. એ પતિને કહે શું કરો છો? કાંકરા ઉપર ધૂળ નાખો છો? કાંકરા ઉપર ધૂળ નાખો છો? કાંકરા પર ધૂળ નાખવાનું શું હશે?
તેને થયું તો મારા કરતા વૈરાગ્યની હાઈટ તો આની નથી. હું હજુ એને મોતી માનું છું, આ કે પથ્થર છે. આ જ વાત અમરી ચોથા પંચસૂત્રના પ્રારંભમાં છે. સે સમનેટુ મણી ચંચળે વાંચ્યું ચોથું પંચસૂત્ર. સે સમનેટુ મણી ચંચળ. માટીનો ઠેકાણો હોય, મણી હોય તો સ્વર્ણ બધું એના પસંદ. એક તો આ ભૂમિકા મળે કે પરનો રસ છૂટી જાય અને એ રીતે પરનો રાગ સંપૂર્ણ ત્યાં છૂટી જાય. હવે એ પરનો રાગ સંપૂર્ણ ત્યાં છોડ્યો. સંપૂર્ણ ત્યાં એટલે આમ જુઓ તો પદાર્થો પરથી છોડ્યો, વ્યક્તિઓ પરથી છોડ્યો અને શરીર પરથી છોડ્યો. એક રાગ બાકી રહી ગયો, હું પર. હું દેહ ઉપર મેલના જે થપેડા જમાડે ને એવા યોગીને પણ ગુના ભારથી મુક્ત થવું અઘરું છે. એને કોઈ કે તમારી સાધના બહુ અઘરી, એના અહંકાર. એટલે ગુના રાગથી મુક્ત થવું બહુ અઘરું છે. દેહ નિર્મમ, પછી કહ્યું નિર્મદા. અહંકાર શૂન્ય તો બની જાય. શારીરિક રીતે તમે જુઓ, બૌદ્ધિક રૂપે તમે જુઓ, તમારા ઊંઘમાં છે શું? પણ તમે હું કહો છો ગંદુ શરીર, ગંદુ મન, આ એક ક્ષણસ્થાયી નામ, એને તમે હું કહો છો? શું પરિવાર છે? ઊંઘમાં કોઈ પરિવાર જ નહીં. પણ અનંત જન્મની સંજ્ઞાને કારણે ઊંઘને પકડીને બેસી ગયા. હવે એ ઊંઘ પણ છૂટી. ક્યારે છૂટી? સ્વરૂપ રમણતાનો આનંદ લેવો છે એ વાત આવે તો. તમારે પણ લેવો છે, નક્કી છે. સ્વરૂપ રમણતાનો આનંદ તમારે નથી. હજુ સુધી પરમાય છો, હવે જોઈએ છે સ્વરૂપ રમણતાનો આનંદ જોઈએ છે. એમ છો એમ જ ચલાવવાનું છે. સ્વરૂપ પ્રવણતાનો આનંદ જોઈતો હોય તો સમર્પણશીલ, એના સમર્પણશીલતા એના સાથે તમે સંપૂર્ણ સમર્પિત થઈ ગયા એ બધું કામ સદગુરુ એટલું છે. એટલું જેમ બધું સદગુરુ કરી આપે તો સમર્પિત થયા હોય તો કરે. પેશન્ટ હોસ્પિટલમાં જાય અને મેડિકલ એસોસિએટ એને જે કે એ બધું સ્વીકારવા તૈયાર હોય તો બરોબર છે કે નિરોગી થઈને પાછું કરે. પણ હોસ્પિટલમાં જવા બી તૈયાર ન હોય, જવા તૈયાર તો મેડિકલ સુપરવાઇઝરને માનવા બી તૈયાર ન હોય, એવું જે કામ ચાલે. તમે જો સમર્પિત થવા તૈયાર હો, ગુરુ તરફથી કોલ તમને સ્વરૂપ પ્રવણતાનો આસપાસ ચગાડી દઈએ. માત્ર હું છોડવાનું તમારું. અસલી હુંનો આનંદ તમને આપી, નકલી હું છોડવાનો, અસલી હુંનો આનંદ મળે. તમે પ્રત્યુમાન મળશો, નકલી હુંને તો છોડ. અસલી હું મળવું તો મળે, ન મળવું તો ન મળે. આટલા ગરમ યાદ નહીં કરે બધા જ છૂટા. બરોબર નહીં? અહંકાર શરીરમાં નહીં પડે. ખબર પડશે. 100 વર્ષ પહેલા ઘટના તમને મુક્તિ વિજય મહારાજ છાણીમાં જવું. એ વખતે છાણી ધર્મનગરી કહેવાય. બાજુમાં વડોદરાની અંદર એમના શિષ્ય વિરોધ વિજય જતા. સામાન્ય રીતે એવું નક્કી થયેલું, ગુરુના મનમાં હતું કે વિરોધ વિજય યોગ્ય છે તો એને ભગવતી સૂત્રના યોગ કરાય. બહુ મનમાં પરીક્ષણ પૂરા થયા. ખામણા કરાવવાનો શિષ્ય આવી ગયો. બધું સાચા પછી ગયો. એ પછી એક દિવસ થાળીમાં બેસાડ પૂરું થયું 10 વાગે.
एक भाई कोई साहेब વડોદરા જતું કે કામ કરે તો કે હા ત્યાં વિરોધ બીજે થોડો મારા શિષ્ય એને જેને કહીએ કે સાહેબ તમને યાદ પેલો ભાઈ ગયો 11:30 લગભગ પહોંચ્યો હશે ઉપાસ આવી જઈને વંદન કર્યું તો સાહેબ આપણા ગુરુ મહારાજ આપનું બોલે ગુરુનો સંદેશ સમર્પિત શિષ્ય છે हाँ हाँ तो बोला है थोड़ा वे विकास लेगा तो कर दी आगे जरा उतना हो रही थी उन्होंने आज्ञा मળી कि शर्ट पड़ा विलंब रहा ये 11 वागे तैयार થઈ ગયા શિષ્યને જોડે લીધો વડોદરાથી છાણી વિહાર કર્યો લગભગ 1.5 થી 1.5 કિલોમીટર પહોંચ્યા થોડા વાગે 1 વાગે ત્યાં પહોંચ્યા દર્શન કર્યા ગુરુવાર પાસે આવ્યા દ્વારસાવત વંદન કર્યું કાળનું પાલવાનું હતું શાળ પુરુષે તો 11 વાગે ગુરુનો સંદેશ આવ્યો પાલવાનું હતું તે ગુરુ પાસે પૂરી પટેલું પચકાણ લીધું એકાશો પચકાણ પાડ્યું ગુરુની આજ્ઞાથી ગુરુ કે ચાલ વાપરવા બેસી ગયા વાપર્યા પછી પડી જાય ને વગેરે થયું 3 વાગે ગુરુદેવની વાંચના 3 થી 4 વાંચના થઈ 4 વાગે ગુરુ મહારાજે કહ્યું તું જા તારે પણ તારા શિષ્યો છે પાઠ વગેરે ચાલુ હોય અને શ્રાવક સંઘને પણ સંભાળવાનો છે સાધુનું પ્રતિક્રમણ તારે કરાવવાનું છે તો હવે તું જા ભાદરવા મહિનાના ખરા તડકામાં શિષ્યને બોલાવ્યો કોઈ પણ કામની વાત પણ કર્યા વિના કહે છે હવે તું જા एक साधु एना आसन से बोला मास्टर बोलो आसन दिया साहब साथ वंदन कर साहब सोका ना कहीं बेस्ट चला सुधार दे साहब क्या बोला मुझे विनोद विजय महाराज ना मनोमा आ विचार पण आवतो साहेब बोलायो केम रजा केम आपी कोई कारण तो कहू नहीं कहीं नहीं गुरु इज द सुप्रीम बॉस गुरु ठीक लागे एम करे तो बेचारे बोलावी सके शिष्य गुरु ने समर्पित क्यों હોય વીર વિજયશ્રી મહારાજે પોતે ઉનામાં ચોમાસું આગ્રામાં રહેલા સેન સૂર્યને સંદેશ મોકલ્યો તમે ચોમાસામાં આવી પોતાને લાગ્યું આયુષ્ય ઓછું છે મારે અમુક વાતો એને મોડાપણ કેવી છે આવી જાઓ સેન શ્રી મહારાજે પત્ર મળ્યો ઝડપી ઊંટડી ઉપર સંદેશો મોકલાયો સંદેશો મળ્યો તરત સંઘને ભેગો કર્યો ગુરુ મહારાજની આજ્ઞા છે હું જાઉં છું બે સાધુને મૂકીને જાઉં છું તમને આરાધના કરાવશે હું જાઉં છું પોતાના મનમાં સવાલ નથી થતો કે ચોમાસામાં વિચાર કેમ સંઘના શ્રાવકના મનમાં વિચાર નથી આવતો સાહેબ ચોમાસામાં કેમ વિચાર કરે નહીં ગુરુ ઇઝ ધ સુપ્રીમ બોસ સેન સિનેમા ચોમાસામાં ચાલે સેંકડો કિલોમીટર કેમ ગુરુ ઇઝ ધ સુપ્રીમ બોસ આ વસ્તુ નહીં આવે ને ત્યાં સુધી સ્વરૂપ પ્રબળતા દૂર જ છે અને આ મળી ગયું સ્વરૂપ પ્રબળતા કારણ કે આ હું તોડીએ નહીં એ તૂટે નહીં તો પેલું હું બળે જ નહીં પેલો આનંદ ગણ લેવાનો હું છે આ હું તૂટે નહીં તો પેલો હું ક્યાંથી મળે નકલી હું તો પરપડો ફોડવો જ પડશે તમે તો ફોડશો તો અમને કહી દઉં ફોડવું તો પડશે અત્યારે માર્ક કરી છે આ સાધુ વૃંદ ઉપર સાધ્વી વૃંદ ઉપર તપ વધ્યો જપ વધ્યો કોઈ ખાવા માટે આવતું નથી તપ વધ્યો જપ વધ્યો સ્વાધ્યાય વધ્યો પણ મૂળભૂત વાત હતી ગુરુની આજ્ઞાને સમર્પિત કરીને રહેવું
મૂળભૂત વાત જતી રહી, ઈચ્છા પ્રમાણે તમે તપ કરો, જપ કરો કે સ્વાધ્યાય કરો, ઈચ્છાપૂર્વકનો તપ કરો, સ્વાધ્યાય ન કરો. મહાવીરજી મહારાજે સ્પષ્ટ કહ્યું કે તપ, જપ અને સ્વાધ્યાયનો હથોડો બે લીધો, કર્મના આવરણની ભીતને તોડવાની મહેનત કરી, ભીત તૂટી ગઈ. જે ક્ષણે આજ્ઞાની નાનકડી હથોડી લીધી, ભીતને ટચ કરી, ભીત તૂટી ગઈ. એટલે બે વિકલ્પો હોય, એક આજ્ઞાપૂર્વકની સાધના, એક આજ્ઞા વગરની સાધના. આજ્ઞા વગરની સાધનાને ચીરવું, મોટું પુણ્ય કશું જ નહીં. તમારું તપ, તમારું જપ, તમારી સાધના બધું સત્ય. એક મુનિની વાત મેં વચ્ચે કરી, એવું અણસણ કરવાનું, એ વખતે અણસણ ચાલુ હતું, અણસણ કરવાનું. અણસણ ચાલુ ક્યાં કર્યું હતું? ગુરુ જ્ઞાની હતા ત્યાં. ગુરુને ખ્યાલ હતો કે એના અંતિમ શ્વાસ સુધી એ સમાજ રહી શકાય. અત્યારે અમારી પાસે એવું જ્ઞાન નથી કે અણસણ તમે આજે લો તો છેલ્લા સમય સુધી તમારી સમાધિ ટકશે નહીં. દરેક સાગરિક અણસણ અત્યારે અપાતું. પણ હા, એવા પણ મહાત્મા હમણાં થયા જે રોજ રોજના ઉપવાસનું પચખાણ લઈને આગળ વધતા. એ મહાત્માએ અણસણ કરવું હતું, એના આપણે સંલેખના કરવી પડે. આગવી આ તે કૃષ્ણ તપ કાયમ સુખીના. હવે ઈચ્છા છે જલ્દી અણસણ કરવું. ઈચ્છા શેની છે? યાદ રાખ, અણસણ કરવાની ઈચ્છા, જે કોઈ ઈચ્છા નથી. દુનિયાની કોઈ વસ્તુને પામવાની ઈચ્છા નથી, અણસણ કરવાની ઈચ્છા છે. અરે ગુરુ પાસે આજ્ઞા લેવા આવે, ગુરુએ ના પડે. ગુરુ લાગ્યું સમાધિ ટકે એમ નથી, ગુરુએ ના પડે. પેલાના મનમાં એકદમ આગ્રહ, મારે અણસણ કરવું જ છે, સાહેબ કેમ ના પાડો? સાચું કહો, કેમ ના પાડો? તો સવાર જ ન થાય. એમ પછી સાહેબ કેમ ના પાડો? એમ કરી પોતાની આંગળી ભટકી ના. જો અંદર લોહી માંસ કે દેખાય, ખાલી હાડકા રહે છે. ગુરુ તો બસ એ જ છે. આ તારો અહંકાર જ અંદર બેઠેલો છે. લોહી માંસ ભલે સુકાઈ જાય, અહંકાર ક્યાં સુકાય? અહંકાર સુકાય નહીં, જવું સાધના થાય. પછી પેલી કથામાં અઠવાડિયા પછી ફરી પાછા એક ભાઈએ પૂછ્યું, સાહેબ વડોદરા જવું છું કામ કરો, તો કે મારા શિષ્યને કહેજો ને આવી જાય. એ જ રીતે ફરી 11 વાગે સમાચાર મળે, 1 વાગે આવે, દર્શન કરે, વંદન કરે, દોઢ પોળાવે ગોચરી માટે બેસે, ગોચરી પછી પડ્યાની કરે, ગુરુ મહારાજની વાંચના સાંભળે. ગુરુ મહારાજ બીજી વાર પણ શું કહે છે? હવે પૂછ્યા છે શોભિત હતી વિચાર નથી. ફરી અઠવાડિયું વીતી ગયું. અરે એક ભાઈ પૂછ્યું, સાહેબ વડોદરા જવું છું કામ કરે? હા, મારા શિષ્ય વિરોધ બીજાની કહેજો આવી ગયો. ત્રીજી વાર બોલાવ્યા. 100 વર્ષ પહેલાની જ ઘટના છે. અને આવ્યા એ જ પ્રમાણે ગુચરી વાંચના બધું થયું. ગુરુએ કહ્યું, હવે તું જવું વિચાર. છેલ્લી વખતે એનાથી વિરુદ્ધ થયું. સાહેબજી, આપ મને બોલાવો છો, હું શિષ્ય છું, આપનો દાસ છું, આપનો સેવક છું. આપ જ્યારે પણ મને યાદ કરો હાજર જ હોઉં. તો મને લાગે છે કે કોઈ કામ માટે આપ મને બોલાવો છો, તો કામ મને ચીંધી શકતા નથી. તો શું એ કામ કરવાની મારી કોઈ ગેરલાયકાત છે? આપને એવું કે દેખાયું આ કામ એ નહીં કરી શકીએ, માટે આ કામ કરો છો? કે બસ મારે બીજું કોઈ કહેવું નથી, તું નાપાસ થયો, તું નાપાસ થયો મારી પરીક્ષા. મેં નક્કી કર્યું કે ભગવતી સૂત્રને જોગ કરાવો પણ ક્યારે કરાવું. આ રીતે હું 3 વાર પરીક્ષા કરી. એમાં પાસ થઈ જાય તો ભગવતી સૂત્ર જોગ કરાવો, તું નાપાસ. એના અઠવાડિયા પછી અમદાવાદથી થોડા શ્રેષ્ઠીઓ આવ્યા. એમને ખ્યાલ હતો કે ગુરુદેવ પોતાના શિષ્યને ભગવતીના યોગ કરાવવાના છે, અમદાવાદ કરાવે તો સારું. એટલે અમને લાભ મળે 6 મહિનાનો ગુરુદેવનો.
તો સમજી જાય ઓર સારું. આ રીતના મગજમાં પણ હતું ગુરુદેવ ભગવતીના જોગ કરાવવાના છે. આશ્રમે વિનંતી કરવા ગયા સાહેબજી અમદાવાદ પધારવો પૂનમ પછી અને આપણા શિષ્યને જોગ કરાવવાનું છે. એનો લાભ પણ અમને બધો આપો કે આપણી ઉપસ્થિતિથી બહુ મોટો લાભ થશે. તો ગુરુ મહારાજે કહ્યું કે વિચાર્યું નથી અમદાવાદ આવું કે ના આવું, પણ હવે ભગવતીના જોગનો વિચાર નથી. અને સ્પષ્ટ કહી દીધું કે 3 વાર એને બોલાવવાનો હતો. 3 વાર ભાઈ પાસ થયો હોત તો ભગવતના જોગ કરાવો, 3જી વાર નાપાસ થયો તો મારું મન નથી. શું ગુરુની સારો ભાવતા વિચાર ન કરો? એ શિષ્યો વિરુદ્ધ મારા પાસે ગયા. વિરુદ્ધ બહુ શક્તિશાળી હતા. પછી ભગવતના જેવા શહેરમાં 400 કરતા હતા, પ્રખ્યાત પ્રવચનકાર જ્ઞાની બધું જ હતું. બધું હોવા છતાં એમાં તો ગુરુનો શિષ્ય. આ વાત બનવાથી જતી નથી. શ્રેષ્ઠીઓ અમદાવાદ વાળા શાળીથી વડોદરા ગયા, વંદન કર્યું. પછી વાત પછી આપણે કહ્યું કે અમારી તો ઈચ્છા હતી સાહેબજી પછી અમદાવાદ પધારે, ભગવતીના જોગ પણ થઈ જાય, અમને લાભ પણ મળે. તો ગુરુજીએ કહ્યું કે અમારી ઈચ્છા હવે ભગવતીના જોગની. એ વખતે આ વિનોદ વિજયજી એક શબ્દ ત્યાં બોલતા નથી. ગુરુ મહારાજ કે આવી પરીક્ષા કરતી છે. પહેલી વાર બોલાવે ખરા તડકામાં ગયો, બીજી વાર બોલાવે ગયો, ત્રીજી વાર બોલાવે ગયો પ્રેમથી ખાલી પૂછે સાહેબની કામકાજ તો કરવો, એમાં મને નાપાસ કરી ઝઘડો આવું થાય. પહેલામાં જાઉં, બીજામાં પહેલી વારમાં ગુરુ સબર કહેતા કે મારાથી કેમ પૂછાઈ ગયું ને મનમાં જલ થઈ ગયા છે. ગુરુ ના પાડે છે ભગવતી જોગ નથી કરાવવાના, ઘણી બધી કોઈ વિચાર નથી કરતો. માત્ર ગુરુદેવને મેં પૂછ્યું કે મારે પૂછવાનો કોઈ અધિકાર હતો. ગુરુ બોલાવે એટલે જવાનું, ગુરુ કે જા તો જવાનું. પૂછવાની વાત પછી આવી ક્યાં છે? ગુરુ બોલાવે છે, ગુરુ કહેશે કામ. ગુરુ તમારા શિષ્યત્વને ચકાસવા માટે ઉતરે. તમારા શિષ્યત્વને ચકાસવા માટે કેટલું તમારું શિષ્યત્વ છે. નાનકના શિષ્યની વાત કરું. ગુરુ નાનક 500 વર્ષ પહેલા થયા. એમનો એક શિષ્ય, આપણી દૃષ્ટિ આપણે તો માર્ગાનુસારિતામાં કહીએ, પહેલી બીજી દૃષ્ટિમાં કહીએ શિષ્યને. એ શિષ્યને ગુરુએ કહ્યું પેલા ચોકની અંદર પેલા જગ્યાએ એક ઝૂંપડી બનાવી છે ધ્યાનમાં, 10 બાય 10 ગોળડી બનાવી. શિષ્યને એટલો તો આનંદ થયો, ગુરુદેવ મને આજ્ઞા 10-11 વાગે ગુરુએ આજ્ઞા ખરા તડકામાં માટી લઈ આવ્યો, પાણી લઈ આવ્યો, પથ્થર લઈ આવ્યો, ભીડ ચડવા માંડ્યો. ન ખાધું ન પીધું, સાંજના 6 વાગ્યા સુધી ભીડ ચડે, આખી ભીડ ચડે. ગુરુ પાસે આવ્યો સાંજે 6 વાગે, સાહેબજી આટલી ભીડ ચડાવી કે સારું. બાજુ એક શિષ્ય બેઠેલો, સાહેબજી કઈ કામ કરે? હા કામ છે, ફરવાઓ સાહેબ તેની ભીડ ઉડાડી દો. આ વડોદરા વાળી પરીક્ષા તો ઓછી હતી. તો ખરા તડકે જે કામ કર્યું એને ગુરુજીને ભીત તોડી નાખ. પછીની વાત બહુ મજાની છે. બીજી દિવસે એ શિષ્ય ફરીથી આવે ગુરુ પાસે, ગુરુદેવ કે કામ સેવા તો કે હા ત્યાં ઓરડી બનાવવાનું છે. મજાની વાત એ છે કે ગુરુ એટલું પણ કહેતા નથી કે ભાઈ બેટા બનાવી દઈ, સરસ હતી, તે કામ સારું કર્યું હતું. તો મને એ વખતે કેમ લાગ્યું કે આ ઓરડી ચોક વચ્ચે નડશે, એટલે પહેલાને કહ્યું મેં છોડાવી નાખી. રાત્રે મને થયું કે ના ના બીજી કોઈ જગ્યા નથી, એપ્રોપ્રિએટ ત્યાં જ કરવી જોઈએ, માટે તું આવું પણ ગુરુ કહેવા દે. નો રીઝન. રીઝન ક્યારે આપવું પડે? તમારા મનમાં તર્ક હોય તો. તમારા મનમાં ભક્તિ જ છે, સમર્પણ જ છે, તો વિચાર ક્યાં જેવો તમારા
ગુરુએ કારણે કરવો હતો. બીજા દિવસે સવારે 8 વાગે આવેલો હતો, વધારે ભીડ ચડેલી ઊંચી. સાંજે ફરી આવ્યો ગુરુદેવ, ક્યાં બરોબર બીજાને કોઈ તોડ ભીતરે તોડાવતા એના અહંકારને ગુરુ તોડવું. ભરપૂર સૂત્રોમાં વર્ણન આવે. સૌંદર્યબેન્દ્ર હૃદય ગમેશને કહ્યું ગર્ભ પરાવર્તન શું કરે? એ ગર્ભ પરાવર્તનની ક્રિયા કરી, ક્રિયા કર્યા પછી શું કરે? હૃદય ગમેશ પોતાના વ્યવહારમાં કહેશે ના, સૌંદર્યબેન્દ્ર પાસે આવે, હાથ જોડે એટલે કે સાહેબજી આપે કેળું કામ મેં પૂર્ણ કર્યું. પછી ઇન્દ્ર રજા આપે યાર પોતાના વ્યવહાર આપી પરંપરાનો ઊંડો અર્થ છે. કોઈ પણ કામ ગુરુએ તમને ભણાવ્યું, તમે પૂર્ણ કર્યું, ગુરુને તમે સમર્પિત કરો છો. પછી ગુરુને સમર્પિત કર્યું પછી ગુરુ એનું શું કરે એ જોડે તમારું નિષ્પત્ત કરી. તમે ગુરુ સોંપી દીધું ને, તમે કોઈ લાખ રૂપિયા આપ્યા, પછી લાખ રૂપિયા શું કર્યું સંસ્થાવાળા જાણે, તમારે શું પછી અધિકાર, તમને રાઈટ છે. 2 લાખ રૂપિયા કેમ આપણે બતાવો? ગણપતિ આપ્યા શા માટે? દાન કર્યું છે. દાન કરી વાત બની થઈ ગઈ, તારું નામ આવશે અહીંયા. લાખ રૂપિયા કેમ કરવા કેમ નહીં અમે જાણશું, ટ્રસ્ટીઓ એમ ગુરુના ચરણોમાં કાર્ય નિવેદન કર્યું, કાર્ય પરનો અધિકાર તમારો ગયો. આ ભૂમિકાએ પહોંચવું બહુ અઘરું છે. દેખતે હું ઘણી વાર કહું, આ નાનકડી વાત કરતા કરતા હું મારા શિષ્યને કહું બેટા એક પુસ્તક જરા જોઈએ, લાઇબ્રેરીમાંથી લઈ જાય. બોલે છે કે લાઇબ્રેરીના પુસ્તકો અસ્તવ્યસ્ત છે, રજીસ્ટર પ્રમાણે મળતા બી નથી, કદાચ કલાક મહેનત કરે. મેં કહ્યું એ પુસ્તક લઈને પણ આવે અને ત્યાં સાહેબ ત્યારે રેફરન્સ મળે જોઈએ. રેફરન્સ તો ગમે ત્યારે ગમે તે પુસ્તકો જોઈએ નહીં, મારા ટેબલ પર મૂકે મારે બેઠેલો હોય. જો શિષ્ય આવે સાહેબજી કામ આપે આ પુસ્તક લાઇબ્રેરી, તમારે કામ જોડે નિસ્બત છે, ગુરુની આજ્ઞાના પાલન જોડે નિસ્બત છે. નિસ્બત પર છે કામ જોડે, કામ જોડે નહીં, તમારા હું જોડે નિસ્બત. ક્યાં પાલન જોડે નિસ્બત હોય? ગુરુએ કઈ મૂકી દીધું, ગુરુ શું કરે તમારે તમારું કામ કરે. તમારા હું જોડે સંબંધ છે, હું નહીં આવ્યો, ગુરુએ કેમ એને વાપર્યું નહીં, વાપર્યું તો સંતોષ થાય. વિનોદ વિજયજી એક શબ્દ બોલતા નથી. ગુરુ મારે ત્યાં પરીક્ષા થતી હતી, અરે ભગુતરા જોક ના કરાવો, હું કરાવવા, હું ક્યાં કહેતો કરાવો. મનમાં એક જ વાત છે કે મારે ગુરુદેવ પાસે જવાનું હતું, 3 વાર ને 13 વાર કેમ ના બોલે? મારે જવાની ફરજ હતી. ગયા પછી શું કર્યું તે જાણે. પછી આજ્ઞા કરી તું કામ કર તો કામ કરાવું, એ કે ચાલ તો ચાલવા માંડવાનું મને. આજ્ઞા ગુરુના વ્યવિચારણીય બહુ સરસ કોર્સના છે. જે રમ્યા શુદ્ધ સ્વરૂપ રમણે દેહ નિર્મમ દેવ. દેહથી નિર્મમ બનવું હજુ સરળ છે, શરીરનો રાગ છોડવો હજુ સહેલો છે, ગુણનો રાગ છોડવો બહુ કઠોર છે. અનંતા જન્મોની અંદર કદાચ મેં અને તમે ગુણનો રાગ છોડ્યો નથી. આ જન્મમાં જો હું છોડવું પડે, પ્રભુવારે સ્વરૂપ દશારે છોડવા તૈયાર છીએ. આ જ વાત બહુ બજારના સાધારણના સ્તર ઉપર શ્રીપાદ દાસમાં કહેવામાં જાણ ચારિત્ર તે છાત્ર નિજ સ્વભાવમાં રમતો રહે, દેશ્યા શુદ્ધ અલંકર મોહ વને નહીં ભાવ. 3 વિશેષણો આપે છે. આપણે જોઈ ગયા દર્શન એ જ આત્મા, જ્ઞાન એ જ આત્મા, ચારિત્ર એ જ આત્મા, તપસ્ય એ જ આત્મા કહેશે. એટલે આત્મા જ જ્ઞાન, આત્મા જ દર્શન, આત્મા જ ચારિત્ર, આત્મા તે તપ. આ રીતે આત્મલક્ષી એમણે આ પદોને મૂક્યું છે. પહેલાના 5 પદો ધ્યાન પર જ મૂક્યા હતા અને આ પદો આત્મ પર જ મૂક્યા.
ગઈકાલે જે પદ હતું એમાં પડી જતો જ્ઞાનાવરણી જે કર્મ છે ક્ષય કુસમ સતાવે કેવું હુઈ તેવી જ આત્મા જ્ઞાન અબોધતા છે જ્ઞાનાવરણી કર્મનું ક્ષય કે ઉપશમ તમે કરી લો અને તમને જે જ્ઞાન થયું એ જ્ઞાન દ્વારા પ્રભુનો માર્ગ તમને સ્પષ્ટ થાય તો તમે માનજો કે જ્ઞાન રૂપી તત્વ મને મળ્યું અને એ જ્ઞાન ત્યાં માહિતી જ્ઞાન જોડે જીવ શાસ્ત્રને કોઈ સંબંધ નથી નવ પૂર્વોત્તર ભક્તિનું જ્ઞાન હોતું આત્મલક્ષી જ્ઞાન નથી બધું માહિતી જ્ઞાન વ્યાખ્યા સ્પષ્ટ છે જે આત્મલક્ષી હોય તે જ્ઞાન બીજું અજ્ઞાન આત્મલક્ષી હોય તે જ્ઞાન મારું શુદ્ધ સ્વરૂપ શું મારા શુદ્ધ સ્વરૂપ સમજાવે એ તરફ મને લઈ જાય એ જ્ઞાન બાકીનું અજ્ઞાન એ જ વાત એ ચારિત્ર વધેના ધોવામાં સ્પષ્ટ કરે છે ત્રણ વિશેષણો ચારિત્ર્ય આત્મા કેવો પહેલી વાત નિજ સ્વભાવમાં રમતો પોતાના સ્વભાવમાં એક રમણશીલ જે દેવચંદ્રજી મહારાજ કહ્યું કે ત્યાં આપણે બે સાધના અલગ આપેલી એક નિર્મમ નિર્બંધ અહીંયા પણ બે સાધના આપી પહેલી સાધના કે છે લેશ્યા શુદ્ધ અનંત શુદ્ધ લેશ્યા તમારી પાસે શુદ્ધ લેશ્યા જોઈએ શું થાય ઉપાદાન શુદ્ધિ છે શુદ્ધ લેશ્યા એટલે ઉપાદાન શુદ્ધિ લોક શતકમાં હરિપદ્ર મહારાજ એક બહુ સરસ વાત આના સંદર્ભ અનેક વાર આપણે ગ્રેવી એકમાં જઈને ગ્રેવી એકમાં સાગરો બહુ સુધી તમે શુભ લેશ્યામાં રહ્યા કે નહીં અશુભ દિશા નથી જવાની પાસે તે પદ્મ એટલી દિશાઓ તમારી પાસે હતી શુભ દિશામાં તમે રહ્યા કેટલો સમય સાગરો પણ ત્યાંથી કોઈ આત્મા પટકાય મનુષ્યરીમાં કિરીચરીમાં જાય બની શકે ત્યાં નિમિત્ત મળતા ક્રોધ એનો ઉઠી જાય રાગ એનો ઉઠી જાય તો સાગરૂપોના સાગરૂપો સુધી જે લેશ્યા શુભ રહેલી એથી એને શું બહુ સ્પષ્ટ વાત કરી એ જે લેશ્યાની શુદ્ધિ હતી એ નિમિત્તના અભાવને કારણે ઉપાદાન શુદ્ધિ દ્વારા જન્મેલો માત્ર નિમિત્તના અભાવથી થયેલી લેશ્યા શુદ્ધિ હોય પરંતુ મહત્વ જો માણસ છે શ્વાસ ચડતો હોય અને બહુ કંઈક તકલીફ થતી હોય શહેરમાં હિલ સ્ટેશન ઉપર જાય અને સુખી હવા હોય ઠોરી હવા હોય એટલે કોઈ સારું લાગે શ્વાસ વગેરે ચડતો નથી પણ શ્વાસ નથી ચડતો એ શરીર સારું થઈ ગયું નથી શ્વાસ ચડવા માટે જે નિમિત્ત જોતું નિમિત્ત નિમિત્તા નિમિત્તા ભાવથી થયેલી ઉપાદાન શુદ્ધિનું કોઈ જ મહત્વ ઉપાદાન શુદ્ધિ દ્વારા થયેલી જે ભીતરી શુદ્ધિ છે એનું લેશ્યામ શુદ્ધ અનંત એક ક્ષણ એક મિનિટ તિરસ્કાર શું થયું અશુભમાં ગયા રાગ થયો શું થયું અશુભમાં ગયા લેશ્યામ શુદ્ધ અનંત પંચવિસ્તિકા જેવામાં લખ્યું સામાન્ય વર્ષ પર્યાયા પ્રાપ્તિ પરમ શુક્લ એક વર્ષના દીક્ષા પર્યામાં પરમ શુક્લ દશા મળે છે ત્યાં લગભગ અધ્યવસાયો પણ શુક્લ દિશાને અનુરૂપ રહેશે તો એક ક્ષણ માટે પણ તિરસ્કાર આવી ગયો અશુભ દિશાઓ મતલબ એ ઉપાદાન સુધી નિમિત્ત મળ્યું નથી કે ગુસ્સો આવ્યો નથી નિમિત્ત મળ્યું નથી કે તિરસ્કાર થયો નથી ઉપાદાન શુદ્ધિ આપણી ગરબડ વાળી ઉપાદાન સુધી ગરબડ વાળી હોય ત્યાં સુધી ચારિત્ર મળે નહીં બીજી વાત શું કહે છે મોહ વને નહીં
ઉપાદાન શુદ્ધિ થઈ ગઈ, કદાચ વિષય શુદ્ધિ પણ થઈ ગઈ. મોહને હરાવવો, આ અહંકારને શું કરવું મોટી વાત છે. અહંકારના વરની અંદર ભક્તો હોય તો પણ પાછી એની પાસે ચારિત્ર શુદ્ધ રેશિયા દ્વારા, શુભ રેશિયા દ્વારા રાગ દ્વેષ વગેરે ઉપર શિથિલતા પ્રાપ્ત કરે. મોહ વનમાં ન ભોગવાને કારણે એ અહંકાર ઉપર ગ્રીપ મેળવે તો જ એ ચારિત્રવાન આત્મા. ત્રણ ચરણો મજાના આવ્યા. નિજ સ્વભાવમાં રમતો રે, રેશ્યા શુદ્ધ અનંત કર્યો, મોહ વને નવી ભવતો રે. એવો આત્મા જે છે તે જાણ ચારિત્ર, જાણ ચારિત્ર. જાણ ચારિત્ર એટલે ઘણી વાર જ્ઞાન અને દર્શનની સાથે લેવામાં આવે છે. એક તો હૃદય દેવી જાણ એટલે જ્ઞાન અને દર્શન. જ્ઞાન દર્શનયુક્ત ચારિત્ર જે છે એ જ આત્મા છે. તમારા સ્વરૂપ શું? જ્ઞાન દર્શન ચારિત્ર યુક્ત તમારું સ્વરૂપ છે. તમારા સ્વરૂપમાં તમે આવી, તમારા સ્વરૂપમાં તમારે જવું હોય તો બે માર્ગો લગભગ સરખા છે. એ નિર્મમ જે છે એમાં પણ રાગદ્વેષને કાઢવાના છે, ઉપાદાન શુદ્ધિની વાત કરી જે અહીંયા આવી. અને બીજું નિર્બધાથી અહંકાર શુદ્ધ જવાની વાત કરી જે પણ અહીંયા આવી. માર્ગ આટલો મજાનો છે. માર્ગે તમે જઈ શકો એના માટે ગુરુનું સુપરવિઝન ક્ષણનું. તમે ક્યાંય પણ ભૂલા પડો, ગુરુ માર્ગદર્શન આપવા માટે તૈયાર. આટલી સરસ અવસ્થામાં તમે મંચી તરફ ન દોડો, કેટલો મોટો અપરાધ ગણાય. ઘણી વાર કહું છું કે પ્રભુનો બહુ મોટો અપરાધ આપણે આ કર્યો કે પ્રભુની કૃપા ધારણે આપે છે. આટલી સરળ રીતે સ્વભાવ દશા પ્રભુ આપવા તૈયાર હતા, આપણે લેવા માટે તૈયાર ન થયા. એ અનંત જન્મનો આપણો અપરાધ છે. એ અપરાધને આ જન્મમાં આપે છે. बोले चिंतामणि पार्श्वनाथ भगवान की, बोले आचार्य श्रीमद विजय सिद्धेश्वरी जी महाराज साहेब की जय। बोले आचार्य श्रीमद विजय भद्रेश्वरी जी महाराज साहेब की जय। बोले आचार्य श्रीमद विजय ओंकारेश्वरी जी महाराज साहेब की जय। बोले आचार्य श्रीमद विजय रवींद्र जी महाराज साहेब की जय। बोले आचार्य श्रीमद विजय यशो विजयेश्वरी जी महाराज साहेब की जय। ओडिना लाभार्थी संगीत शांता देवी जेठमन जी अमीचंद जी परिवार पूज्य गुरुदेव पूज्य साध्वी जी भगवान અને સકળ આરાધકોને સાચા પૂછે છે. આ બધા શુભ સાતામાં છો. બોલો શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન की जय। बोलो संघ एकता शिल्पी ओंकारेश्वरी महाराज साहेब की जय। बोलो श्री प्रशांत मूर्ति से हरिश्री महाराज साहेब ना चरणों में कोटि कोटि वंदना। भक्ति योगाचार्य सुविजय महाराज साहेब ना चरणों में कोटि कोटि वंदना। आज सांजे 9 વાગે ભાવના છે. ભાવનાની અંદર તપસીઓના બહુમાન કરવાના છે, તો બધાએ તપસીઓ હાજર રહેવાનું. આજનું સંઘ પૂજન સંઘવી શાંતાબેન જેઠમલજી અમીચંદજી 10 રૂપિયા, 5 રૂપિયા દિનેશ મોરકિયા દિનેશભાઈ તરફથી 15 રૂપિયાનું કુલ સંઘ પૂજન છે. લાભ આપજો. બહારથી પધારેલા મહેમાનોને સ્વાધીન પ્રત્યેનો લાભ આપજો.
આજે 14 છે, 6:30 વાગે પતિમન છે, પતિમન પછી ભાવના બેસે. गुरुवंदन इच्छामि मासमनो नीम जावणी जय निस्सिहि आए थेणुंदामि इच्छामि मासमनो नीम जावणी जय निस्सिहि आए थेणुंदामि का सुराई सुख तपस्या सुख संयम यात्रा निर्वो छोजी स्वामी साता छेजी इच्छामि मासमनो नीम जावणी जय निस्सिहि आए थेणुंदामि इच्छा करण संदिष्ट भगवान अबुठ्यो में अभिंदरम रायम खामेउ इच्छा में कि मासम लोग नहीं जाऊंगी जाए निश्चित ही है मतलब हम सुख साथ हम गुरुदेव अच्छा